નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન મહેસાણા એસેટ દ્વારા નુગર ગામ પાસે આવેલા એક્સપ્લોરેટરી વેલ રિંગ E760-18 ખાતે ઇમરજન્સી સજ્જતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે એક લાઈવ ઓફસાઇડ મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયત દરમિયાન કૂવામાં વેલ કિક અને ત્યારબાદ બ્લોઆઉટ જેવી સ્થિતિનું નિર્માણ કરી ઓએનજીસી અને રાજ્ય વહીવટીતંત્રની વિવિધ એજન્સીઓના ત્વરિત પ્રતિસાદ અને સંકલનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ લાઈવ મોક ડ્રીલના નિરીક્ષણ માટે ઓએનજીસી મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને એસેટ મેનેજર શ્રી સુનિલ કુમાર, મામલતદાર શ્રી ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કિંજલ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઓએનજીસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓએ પણ હાજર રહી ટીમના સામૂહિક પ્રયાસો અને ઓપરેશનની સફળતાને બિરદાવી હતી. મહેસાણા બહુચરાજી તાલુકાના રણેલા ગામના યુવાન સંદીપ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટનામાં એક મહત્વનો વળાંક આવ્યો છે. આ કેસમાં પકડાયેલા 3 આરોપીઓના રિમાન્ડ નીચલી કોર્ટે અગાઉ ફગાવી દીધા હતા, પરંતુ મહેસાણા સેશન કોર્ટે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી 3 આરોપીઓને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. કડી નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે 11મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ મરણ પ્રમાણપત્ર સહિતની વિવિધ સરકારી સેવાઓ અને લાભો સ્થળ પર પૂરા પાડવામાં આવ્યા હતા. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર રહેતા અને મોઢેરા ચોકડી પાસે ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા એક યુવકની તબિયત અચાનક લથડતા દુકાનની ગેલેરીમાં આરામ કરવા સૂતા હતા. તે દરમિયાન અજાણ્યો તસ્કર સોનાની 2 વીંટી અને મોગીડાટ મોબાઈલ ફોન મળી કુલ ₹3,62,000ની મત્તા ચોરી કરી ફરાર થઈ જતા મહેસાણા B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પાલનપુર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં 387 યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર મળી હતી. આ મેળામાં કુલ 635 ઉમેદવારોએ ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના યુવાનોને ઘર આંગણે રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશ સાથે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા નગરપાલિકા હોલ ખાતે આ ભરતી મેળો યોજાયો હતો. આ મેળામાં કુલ 15 નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલા કોટેશ્વર ખાતે ફાગણ વદ તેરસના પવિત્ર દિવસે પરંપરાગત નવહતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં બનાસકાંઠાના અમીરગઢ, દાંતા અને પડોશી રાજ્ય રાજસ્થાનથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના 2 દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રવાસના બીજા દિવસે સવારે દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા ડાંગિયા ગામમાં પ્રગતિશીલ ખેડૂત ઈશ્વર ભૂતાડિયાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી રાજ્યપાલે ફાર્મમાં આંબા, જામફળ, પપૈયા અને ગલગોટાના મિશ્ર પાકનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખેડૂત ઈશ્વર ભૂતાડિયા પાસેથી પાકોના મૂલ્યવર્ધન અને વેચાણ વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે આધુનિક મિશ્ર પાક પદ્ધતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઈશ્વર ભૂતાડિયા દ્વારા અપનાવવામાં આવેલી રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જોઈને રાજ્યપાલે સંતોષ વ્યક્ત કર્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.